વખતે ધાણેટીમાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની પહેલી વસાહતની વાત કરી હતી, બરાબર ને? હા, બરાબર. ધાણેટીથી શરૂઆત થઈ હતી. તો આજે એ સફરને આપણે આગળ વધારીએ. એક ગામમાંથી કેવી રીતે 19 ગામોનું એક આખું નેટવર્ક કચ્છમાં સ્થપાયું. હા, અને એ સમજવું જરૂરી છે કે આ ખાલી વસ્તી વધી એટલે ગામ વધ્યા એવું નહોતું. એટલે કંઈક ખાસ હતું એમાં. ચોક્કસ આ એક સંગઠિત, એમ કહી શકાય કે વ્યૂહાત્મક વિસ્તરણ હતું. હા, ચાલો એના ઊંડાણમાં ઉતરીએ. હા, જરૂર. તો આ વિસ્તરણ ક્યારથી શરૂ થયું અને ક્યાં સુધી ફેલાયું? જો આ લગભગ 14મી સદીની આસપાસ શરૂ થયું અને ભુજ અંજારથી છેક ગલપાદર સુધી એનો વિસ્તાર થયો. ઓહો, એટલે ઘણો મોટો વિસ્તાર કહેવાય. હા, પણ સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તરણ કંઈ આકસ્મિક નહોતું. એમ? હા, ઘણા ગામો તો કચ્છના રાજા તરફથી ભેટમાં મળ્યા હતા. અચ્છા, ભેટમાં? હા, એ તો મોટી વાત કહેવાય. બિલકુલ. આ ખાલી જમીનનો ટુકડો નહોતો, પણ રાજાઓએ સમાજની વફાદારી અને એમની જે કુશળતા હતી, ખાસ કરીને બાંધકામ અને સંરક્ષણમાં, એની આ એક જાહેર સ્વીકૃતિ હતી. એટલે શાસકોએ પણ સમાજના મહત્વને સ્વીકાર્યું હતું. તો આ જે 19 ગામોનું નેટવર્ક બન્યું, એ કયા કયા ગામો હતા જે મુખ્ય આધાર બન્યા? હા, એ 19 ગામોએ મળીને સમાજનું એક મજબૂત માળખું બનાવ્યું. મુખ્ય ગામોમાં ગણીએ તો અંજાર, સિનુગ્રા, ખમરા, નાગલપર, ખેડોઈ, માધાપર, હા, પછી હાજાપર, કુકમા, ગલપાદર, રેહા, વીડી, જાંબુડી, દેવળિયા, લોવરિયા, નાગોર, મેઘપર, ચાંદિયા અને કુંભારિયા. આ બધા ગામો મળીને એક ઓળખ બની. તો આ 19 ગામો ખાલી એક યાદી જ ન હતી, પણ એમની ગોઠવણીમાં ભૌગોલિક રીતે પણ કંઈક વ્યવસ્થા હતી? હા, બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. આ ગામો મુખ્યત્વે 2 ભૌગોલિક વિસ્તારોમાં વહેંચાયેલા હતા. પાટ તરીકે ઓળખાયા. પાટ? એ શું છે? પાટ એટલે વિભાગ અથવા વિસ્તાર. પહેલો હતો ઉગમણા પાટ. ઉગમણા પાટ? હા, એટલે પૂર્વના ગામો. હા, બરાબર. ઉગતા સૂર્યની દિશાના ગામો. આ વિસ્તાર મોટે ભાગે સપાટ, અંજારની આસપાસ, એમાં 11 ગામો હતા. 11. કયા કયા? અંજારનું મહત્વ ત્યારે પણ હતું. અને બીજો પાટ? બીજો હતો ડુંગરાળ પાટ. નામ પરથી જ લાગે છે, ડુંગરવાળો વિસ્તાર હશે. હા, પશ્ચિમ તરફનો, થોડો ટેકરીઓવાળો. એમાં 7 ગામો હતા. નાઘેર, જેને નાગોર પણ કહે છે, કુકમા, રેહા, હાજાપર, જાંબુડી, રતલાલ અને માધાપર. માધાપરનું નામ તો બહુ જાણીતું છે. હા, એની સ્થાપના સંમત 1529માં માધા કાનજી સોલંકીએ કરી હતી. ત્યાંનો જૂનાવાસ વિસ્તાર આજે પણ એ ઇતિહાસની સાક્ષી છે. આ સિવાય ભુવળ, ખેડોઈ જેવા ગામો પણ આ નેટવર્કનો ભાગ હતા. આટલા બધા ગામોમાં ફેલાયા પછી પોતાના મૂળ વતન ધાણેટી અને પૂર્વજોને લોકો ભૂલી તો નહીં ગયા હોય ને? એ વારસો કેવી રીતે જાળવ્યો? ના, બિલકુલ નહીં. એ બહુ મહત્વની વાત છે. નવા ગામો વસ્યા પણ પૂર્વજો પ્રત્યેનો આદર અને વારસો એમનેમ જળવાઈ રહ્યો. કેવી રીતે? પાડિયા એટલે કે પૂર્વજ દાદાઓના સ્મારક પથ્થરો અને દેરીઓ એટલે કે સતી માતાઓના સ્મારકો, એમની સ્થાપના અને પૂજા નવા ગામોમાં પણ એટલી જ શ્રદ્ધાથી ચાલુ રહી. કોઈ ઉદાહરણ? હા, જેમ કે અંજારમાં જેસલ તોરલની સમાધિ પાસે આજે પણ અલગ અલગ કુળોના પાડિયા જોવા મળે છે. ડાબણામાં કાપડી સંત જયરાજા દાદાના મંદિરમાં મિસ્ત્રી માવજી દાદા, કરસન દાદા, કલ્યાણજી દાદાના પાડિયા છે. સતી લાલુમાની દેરી છે. આ બધું બતાવે છે કે વારસો જીવંત રહ્યો. ખરું, વિસ્તરણ થયું પણ મૂળિયા મજબૂત રહ્યા. હવે આ જે 19 ગામોનું નેટવર્ક બન્યું, એનાથી સમાજનું જે આંતરિક સંગઠન હતું એના પર શું અસર થઈ? એનાથી સંગઠન વધુ મજબૂત બન્યું. મોટી નાત એટલે કે સમાજની જે સર્વોચ્ચ સભા હતી એ વધુ સંગઠિત અને પ્રભાવશાળી બની. અને વહીવટ કેવી રીતે ચાલતો? આખા સમાજના એક માનદ વડા તરીકે પટેલ અને દરેક ગામના સ્થાનિક વડા તરીકે ગામના પટેલની ભૂમિકા સ્પષ્ટ થઈ. અંદરોઅંદરના ઝઘડા કે વિવાદો ઉકેલવા માટે પંચની વ્યવસ્થા હતી. એટલે એક આખી ગવર્નન્સ સિસ્ટમ જેવું હતું. બરાબર. આ મજબૂત આંતરિક સંગઠનને કારણે જ સમાજ એક થઈને રહી શક્યો. અને શું આ આંતરિક એકતાનો ફાયદો સમાજને બહાર પણ મળ્યો? મતલબ રાજ્ય સ્તરે? ચોક્કસપણે. ઇતિહાસ એનો સાક્ષી છે.
1763-65માં જ્યારે સિંધના ગુલામ શાહ કલ્હોરાએ કચ્છ પર ચડાઈ કરી, હા, એ યુદ્ધની વાત આવે છે. ત્યારે કચ્છ ગુર્જર ક્ષત્રિયોએ બીજા સમાજો સાથે મળીને જાડેજા રાજાઓ સાથે ખભે ખભા મિલાવીને કચ્છના રક્ષણમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. એટલે એ સંગઠન શક્તિ કપરા સમયે કામ આવી. બિલકુલ. એ ખાલી કાગળ પર નહોતી, મેદાનમાં પણ દેખાઈ. તો આજે આપણે જોયું કે કેવી રીતે ધાણેટીના એક નાના બીજમાંથી શરૂ થયેલી આ સફર કચ્છમાં 19 ગામોના એક સુવ્યવસ્થિત અને સંગઠિત વટવૃક્ષ જેવી બની. આ નેટવર્કે ખાલી ભૌગોલિક હાજરી જ ન વધારી, પણ સમાજની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખનો પાયો પણ નાખ્યો. અને આ જ મજબૂત સામાજિક અને ભૌગોલિક પાયા પર એમ કહી શકીએ કે સમાજની જે આગવી ધાર્મિક શ્રદ્ધા છે, કુળદેવીઓ પ્રત્યેની ભક્તિ, એમની આધ્યાત્મિક પરંપરાઓ, એ બધાનો વિકાસ થયો. જેની વાત આપણે હવે પછીની ચર્ચામાં કરીશું. હા, આપણી આગામી ચર્ચા એના પર જ રહેશે. સમાપન કરતા એક વિચાર આવે છે. આજે સુવ્યવસ્થિત ગામોનું નેટવર્ક અને મજબૂત સામાજિક માળખું બન્યું, એણે ભવિષ્યમાં સમાજની જે જગવિખ્યાત સ્થાપત્ય કળા છે, એમનું સાંસ્કૃતિક યોગદાન છે, એના માટે કેવો મજબૂત પાયો પૂરો પાડ્યો હશે, એ ખરેખર વિચારવા જેવું છે.